ગિરિરાજજીનું એક સ્વરૂપ સિંહનું સ્વરૂપ છે, એટલે નિકુંજના રક્ષક છે. અધિકારી હોય એને તો ગ્વાલ રૂપે ધારણ કરી અને નિકુંજમાં લઈ જાય, અને અનધિકારી આવીને દ્વારમાં ઊભો રહે તો સિંહ જેવા દેખાય એટલે ગભરાઈને જ ભાગી જાય. દ્વારના રક્ષક છે, અધિકારીને જ પ્રવેશ કરવા દે છે. ગ્વાલ રૂપ ધારણ કર્યું છે. નિકુંજ લીલામાં એકમાત્ર ગ્વાલ એવા છે ગિરિરાજજી કે જેને પ્રવેશ મળે છે. આવા અનેક અનેક ભાવો ગિરિરાજજીની ગાથા સાથે જોડાયેલા છે. ગિરિરાજજી ની ભીતર રાત્રિની લીલાનો અનુભવ છે, દિવસની લીલાનો અનુભવ છે. ગૌચારણાદિક લીલા કરવા તો ઠાકોરજી પધારે, અને ગોવર્ધન ગિરી સઘન કંદરા રાત્રિની લીલાનો અનુભવ કંદરામાં ગિરિરાજજી કરે. અને એટલા માટે બંને સ્વરૂપનો, બંને લીલાનો, અહર્નિશ લીલાનો અનુભવ આ ગિરિરાજ બાવાને છે. ગિરિરાજ બાવાનું મહાત્મ્ય જ્યારે ઠાકોરજીએ વધાર્યું, જ્યારે ઇન્દ્રયાગ કરવા માટે વ્રજવાસીઓ પ્રવૃત્ત થયા, ત્યારે પ્રભુએ કહ્યું કે કરવો હોય તો ગોવર્ધન યાગ કરો. આ ગિરિરાજ બાવા એ પ્રગટ દેવ છે. અને જ્યારે ઇન્દ્ર કોપાયમાન થયા ત્યારે ઠાકોરજી ગિરિરાજને ભીતર પધારીને ટચલી આંગળીમાં ગિરિરાજજીને ધારણ કર્યા અને બોલો ગોવર્ધન નાથ કી જય, બોલો ગોકુલનાથ ગિરિરાજજી ધારણ સ્વરૂપ છે. અને સર્વ વ્રજવાસીઓને પોતાના આશ્રયમાં બોલાવ્યા. માનો ગોવર્ધન નૃત્ય કરે. ગિરિરાજ બાવા તો જાણે નાચી રહ્યા છે, ભાર નથી લાગતો. ગિરિરાજ બાવા તો આનંદિત છે કે ઠાકોરજીએ મને પોતાના શ્રીહસ્તમાં ધારણ કર્યો છે. એવા ગિરિરાજ બાવા એટલે કે ગોવર્ધન કી રહીએ તરેટી, ત્યાં તરેટીમાં રહેવાની મહત્તા છે. કૈલાસના શિખર પર પહોંચવાની મહત્તા છે. કારણ કે એ તટમાં નિત્ય ઠાકોરજી આજે પણ રોજ પધારે છે. ગોવર્ધન કી રહીએ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે. જો આ ચારે ટૂંક છે એમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, વૈષ્ણવના ચારે પુરુષાર્થ બતાવે છે આ એક પદમાં. ધર્મ કયો? ગોવર્ધન કી રહીએ તરેટી. તરેટીમાં સેવામાં રહેવું, સર્વદા સર્વભાવે ન ભજનીય વ્રજાદિમાં. આ ધર્મ. અર્થ નિત્ય પ્રતિ મદન ગોપાલ લાલ કે ચરણ કમલ ચિત લઈએ. પ્રભુ રૂપ જ અર્થ છે, પ્રભુ જ અર્થ છે. અને વ્રજ રજ મેં લોટત ગોવિંદ કુંડ મેં નહીએ, એની રજની મહત્તા છે. પ્રભુની વ્રજરજ ગિરિરાજજીમાં સહજ પ્રાપ્ત છે. ગિરિરાજની અનેક પ્રકારની ગાથાઓ પ્રસિદ્ધ છે. પણ જ્યારે પણ ગિરિરાજજી પાસે જઈએ, જરૂરી નથી કે પૂજા કરવામાં જ સમય વ્યતીત કરીએ. એના કરતા ગિરિરાજજીની 7 કોષમાં કોઈ એક ખૂણો ગોતી અને ત્યાં ખૂબ ભગવત નામ લો તો ગિરિરાજજી ખરેખર ભાવનું મૂર્તિમંત રૂપ છે. એમના ભાવનો તમને સ્પર્શ થશે. ગિરિરાજજી સન્મુખ હો ત્યારે નક્કી કરું કે ગિરિરાજજીની તરેટીમાં છું ત્યાં સુધી કોઈ લૌકિક વાત નહીં કરું. અને ગિરિરાજ બાબા અખંડ જાપ કરે છે, અને ભગવદ અખંડ જાપ કરતા એવા ભગવદીને જ્યારે લૌકિક વાત કરીએ તો એમની ભક્તિમાં વિક્ષેપ પડે છે. એટલે ખૂબ વિવેકપૂર્વક હવે તીર્થોમાં જવાનો વિવેક બધાએ કેળવવાની જરૂર છે. ગિરિરાજજી પાસે જઈને કેમ રહેવું, કઈ રીતે પૂજા કરવી, કેટલી પૂજા કરવી, આ બધાનો વિવેક જાળવવા જેવો છે. ત્યાં ભક્તિ કરવા જાઓ. કેવલ ઘણીવાર વિધિ વિધાનમાં એટલા બધા વ્યસ્ત થઈ જઈએ છે કે ગિરિરાજજીને માણવાનું, એને અનુભવવાનું તો ભૂલી જ જઈએ છીએ. ક્યાંક એમની કોઈ કંદરા કે તરેટીમાં બેસી અને ભગવત નામ લેશો ને પાઠ કરશો, એટલો બધો તમને આનંદ આવશે. જેમ અગ્નિ પાસે બેસો તો તાપ લાગે જ, બરફની બાજુમાં બેસો ઠંડી લાગે જ, એમ ગિરિરાજજીની તરેટીમાં બેસો તો ભાવ લાગે જ. એ તો ભાવનું મૂર્તિમંત રૂપ છે. बस एक बार आजा गिरिराज की चरण में, तू एक बार आजा गिरिराज की शरण में. गिरिराज की शरण में, गिरिराज की शरण में, तू एक बार आजा गिरिराज की शरण में. बस एक बार आजा गिरिराज की शरण में. જીવનમાં સંકટ આવે, ઘણા લોકો ઠાકોરજી તો ન કહેવાય, ગિરિરાજજીની માનતા રાખે. ગિરિરાજ કારણ કે હરિદાસ વરે ભગવદી છે, એટલે એક વૈષ્ણવ બીજા વૈષ્ણવને પોતાના હૃદયની વાત તો કરી શકે, ઠાકોરજીને શ્રમ ના આવે. પણ ગિરિરાજજી, જો આપણે કોઈ ભગવદી આ જગતમાં સંસારમાં તમને ન મળતું હોય તો ગિરિરાજજી જેવો કોઈ ભગવદી નથી. બને તો એમની પાસે બેસીને ભગવત ચર્ચા કરો, ભગવત સત્સંગ કરો, ભગવત નામ લો. એમના જેવો ભગવદી કોઈ નથી. અને એવો ભગવદી છે કે એનો ભાવનો અનુભવ અને પ્રભાવ આપણા ઉપર આવે જ. ઘણા તત્વોનો પ્રભાવ આપણને તારી દેતો હોય. એના પ્રભાવમાં આવો ને તો અસર થાય જ. મહાપ્રભુજીનું સાનિધ્ય માત્ર દત્ત શ્રી કૃષ્ણ પ્રેમા, પ્રેમ પ્રગટે જ. એમ ગિરિરાજજીનું સાનિધ્ય, પ્રેમ પ્રગટે જ.
કારણ કે પ્રેમનું જ મૂર્તિમંત રૂપ ગિરિરાજજી છે. 7 કોષમાં અનેક પ્રકારની લીલાઓ છે, અનેક પ્રકારની પરિક્રમાનો આપણે ત્યાં ક્રમ છે, અને પરિક્રમા કઈ રીતે કરવી, કેવો વિવેક રાખવો. જો સમયે સમયે ભાવ પક્ષ અને સિદ્ધાંત પક્ષ એ જ રહેતા હોય છે, પણ વ્યવહાર પક્ષ બદલાતા હોય છે. એટલે હવે એવો કોઈ વ્યવહાર અતિશયોક્તિનો ન કરતા જેનાથી ગિરિરાજજીને શ્રમ પડે. જરૂર નથી કે બધા આટલા જ લીટર ચડાવે, ક્યાંક બધા ચડાવે થોડું અને બધા હાથ લગાવે. આપણે તો પુષ્ટિ માર્ગમાં તો હાથ લગાવવાનો કેવો સુંદર ક્રમ છે. તમે હાથ લગાવો એટલે તમારી સેવા પહોંચી જ જાય. મર્યાદા માર્ગમાં એવું મારા હાથે કરવું, મારા હાથે કરવું. પુષ્ટિ માર્ગમાં એવું ના હોય હું હાથ લગાવું, એવું પુષ્ટિ માર્ગી કે કોઈ ભગવદી કોઈ વધારે સેવા કરતો હોય એને આગળ કરી, કોઈ વડીલને આગળ કરી, એમને હાથ લગાવવાનો કહો. કારણ કે આપણો તો અધિકાર નથી કે આપણી સેવા સ્વીકારે, તો કદાચ આ ભગવદી આગળ છે ને એની કાનીથી મારી પણ રંચક સેવા ઠાકોરજી સ્વીકારી લેશે. આપણે ત્યાં તો આવો ભાવ, દાસાનું દાસો ભવિતાસ્મિ ભૂયે, દાસનાએ દાસ બનીને સેવા કરે. હું આગળ જઉં, મારા હાથે ચડાવું, હું જ ચડાવું તો જ સાચું. એવી સેવા ઠાકોરજી સ્વીકારતા નથી. અહીંયા તો ભક્તોને, ભગવદીઓને, વડીલ વૈષ્ણવ, સીધી સાદી ભાષામાં જેના હાથને ઠાકોરજી ઓળખતા હોય ને એને હાથ લગાવાય. જેના હાથ વધારે સેવામાં પહોંચતા હોય, ઠાકોરજીના હાથને ઓળખતા હોય અને એનું જ અંગીકાર કરે. ગઈકાલે જ કહ્યું ને, પ્રભુના મનમાં વસ્તુનું મહત્વ નથી, હાથનું મહત્વ છે. કે કયો ભાવવાળો વૈષ્ણવ મને ધરી રહ્યો, કોના હાથની સામગ્રી છે, કોણ અંગીકાર કરાવી રહ્યું છે, એનું મહાત્મ છે. તો આ એક વિવેક રાખો. જ્યારે પણ જાઓ વ્રજમાં, જારી ભરવા જાઓ, ગિરિરાજજીમાં જાઓ, ઘરના બધા હોય, સાથે બધા હોય, એક જણ આગળ જાય, એ ચડાવે, આપણે બધા હાથ લગાવીએ. આપણે ત્યાં આરતી કરીએ, જારી ભરીએ, ભોગ ધરીએ, ગમે તે હોય, હાથ લગાવવાનું કરવું. અને એટલી જ સેવા પહોંચે છે, એમાં કાંઈ ઓછું થતું નથી. ઘણા તો ઈગો, આને હું શેનો હાથ લગાવું, તો આના કરતા આ તો હાથ, એમાં ઈગો લોકોને નડી જાય. તો આવું કોઈ ભાવ નહીં રાખો. ભાવવાળા વૈષ્ણવને હાથ લગાવવાનો. પુષ્ટિ માર્ગમાં આ બધા વિવેકો હતા જ. આપણે બધા ભૂલીને બીજાની કોપી કરવા જઈએ છીએ, ને આપણી પરંપરાઓ એટલી સારી હતી, અને એ પરંપરાને જો વળગી રહીએ તો બધું જ વ્યવસ્થિત રહે. કારણ કે તીર્થોમાં જનારા જેટલા બગાડે છે એટલા ન જનારા નથી બગાડતા. માનનારા જેટલું બગાડે છે એટલું નથી માનનારા નથી બગાડતા. એટલે આ વિવેક રાખો. હવે જ્યારે પણ જાઓ, આપણા થકી ગિરિરાજજીને શ્રમ ન પડે એનો ભાવ રાખો. અને ક્યાંક કોઈ અવ્યવસ્થા જુઓ, એનાથી ગિરિરાજજી માટે પણ કુભાવ નહીં લાવી દેવો. ત્યાં તો આમ હતું, આમ ન કરવા દીધું, આમ. માણસોની વ્યવસ્થા ખરાબ હોય એનાથી ભગવાન જોડે વેર બાંધીને નહીં આવું. ઘણા લોકો શ્રીનાથજીની ભીડ, હવે તો શ્રીનાથજી જવું જ નહીં, તો ઠાકોરજીએ શું બગાડ્યું? ક્યાંક ભીડ હોય, હવે ટ્રાફિક બહુ હોય છે, કાર ચલાવવાનું છોડી દો છો. આપણી હશે બહુ ટ્રાફિક વધી ગયો છે, આ તો તું કાર બંધ કરી દે. આપણે તો બંધ મૂકવું નથી, પણ આપણે ફરિયાદ કરવી છે. આપણે કાર નથી છોડવી. અને ત્યાં ભીડ નહીં હોય તો બીજે ક્યાં હશે? એક સાધારણ કોઈ એક્ટર આવે ને તોય ભીડભાડ થઈ જાય છે, કોઈ કલાકાર આવે, પણ ઘરે જઈને શું કહીએ? પેલાને જોઈ આવ્યો. અને નાથ દ્વારા જઈને શું કહીએ? ભીડ બહુ હતી. એમ ના કહીએ શ્રીનાથજીના દર્શન કરી આવ્યા. તો જેની મહત્તા હોય એને યાદ રખાય, ભીડને યાદ ન રખાય. શ્રીનાથજીની ઝાંખી થઈ, બહુ સુંદર લાગતા હતા. અને ત્યાં તો હશે જ ને, જગતનો નાથ જ્યાં બિરાજતો હોય ત્યાં તો હોવાની, ના હોય તો આશ્ચર્ય છે. એટલા માટે ક્યાંક માણસની અવ્યવસ્થાને કારણે તીર્થો માટે ને પ્રભુ માટે કુભાવ નહીં લાવો, અભાવ નહીં લાવો. આપણે વ્યવસ્થા નથી કરી શકતા, યા પછી વ્યવસ્થાના ભાગ બની જાઓ, પણ નથી કરી શકતા તો ખાલી ફરિયાદ કરે. કમથી કમ આપણા થકી જે છે એનાથી ખરાબ ન થાય એટલી સભાનતા રાખીએ તોય ઘણું છે. કદાચ આપણે સુધારી ન શકીએ, પણ બગાડીને તો ના આવીએ. ઘણી વાર સુધારી ન શકાય, વધારે બગાડી ના. ગંદુ છે ને તો કરો ને ગંદુ, ઘણાને એમ થાય. કમથી કમ બગાડી તો ના આવીએ. જે છે, હું તો કહું, દુનિયામાં ગમે ત્યાં તમે બેઠા હો, ત્યાંથી ઊભા થાઓ, હતું એવું તો રાખો. ભલે સુધારી જ ના જાઓ, પણ કમથી કમ જેમ હતું એટલું છોડીને તો જઈએ. એ ટ્રેનમાં હોય, બસમાં હોય, ગમે ત્યાં હોય, એ છે એનાથી ખરાબ ન કરો દુનિયાને. કમથી કમ એટલી તો સાચવીને રાખી કે આમ હતું, નામ મૂકીને ગયો. તો ગિરિરાજ બાવાની ગાથા અનંત છે. તો ચોથું તત્વ ગાન કરતા ભગવદીઓ કહે, આચાર્યો કહે, આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણોજી. આ ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણોજી. કરો સ્નાન જળને પાન,
એ સુખ માણો જી, કરો સ્નાન જળને પાન, એ સુખ માણો જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ જી, તેના જન્મો જન્મના પાર સર્વે જાયે જી. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાઈએ તો આ જી. ચોથું તત્વ શ્રી યમુનાજીને જાણ. અને યમુનાજીનું નામ આવતા જ બધાના ચહેરા ખીલી જાય. કારણ કે વૈષ્ણવને બધા તત્વોમાં અતિશય પ્રિય હોય તો આ બે તત્વ શ્રી વલ્લભ અને શ્રી યમુનાજી. અને યમુનાજી તો વિશેષ રૂપે, કારણ કે દરેકને માં વધારે વાલી હોય એટલે શ્રી યમુનાજી માં બનીને કૃપા કરે છે. ન જાતું યમ યાતના ભવતી તે પયપાન. એટલે કહ્યું ને, કરો સ્નાન જલને પાન, એ સુખ માણોજી. શ્રી યમુનાજીમાં સ્નાન અને પાન બંનેની મહત્તા છે. પણ આપણને મહાપ્રભુજીએ જે આધિદૈવિક સ્વરૂપ બતાવ્યું એટલે પાન અને દર્શનનું સુખ લઈએ છીએ. અલૌકિક રૂપ જાણી એમાં સ્નાનનો અઠાગ્ર નથી રાખતા. આપણા આચાર્યો શ્રી યમુનાજીનું દર્શન કરાવે છે. યમુનાજીનું આરાધન તો અનાદિકાળથી છે, પૌરાણિક કાળથી. પણ જે સ્વરૂપ પુષ્ટિ માર્ગમાં આરાધ્ય છે એ સ્વરૂપ મહાપ્રભુજી પહેલા નહોતું. આપણે ત્યાં જે ચિત્ર છે એ ચિત્ર યમુનાજીનું આરાધન અનેક સંપ્રદાયોમાં છે, પણ આપણે ત્યાં જે ચિત્ર સ્વરૂપે યમુનાજી વિરાજે છે એ સ્વરૂપનું આરાધન ક્યાંય નથી. એટલે કે શાસ્ત્રોક્ત ભાષામાં સમજાવું તો 3 રૂપ યમુનાજીના છે: આધિભૌતિક, આધ્યાત્મિક અને આધિદૈવિક. આ 3 સ્વરૂપે યમુનાજી છે. તો જે જલ પ્રવાહ રૂપે, નદી રૂપે જે દેખાય છે એ યમુનાજીનું આધિભૌતિક સ્વરૂપ છે. બીજું સ્વરૂપ વિશુદ્ધ મથુરા તટે શ્રી યમુનાજી તીર્થ છે, પરમ પાવન તીર્થ છે. એમાં સ્નાન કરવા માત્રથી સમસ્ત પાપો નિર્મૂલ થાય એવું તીર્થ. અને આ તીર્થ બુદ્ધિ યમુનાજીને જોવા એ યમુનાજીનું આધ્યાત્મિક સ્વરૂપ છે. અને મહાપ્રભુજી આપણને એની આગળ લઈ જાય છે. મહાપ્રભુજી કહે, નમત કૃષ્ણ તુર્ય પ્રિયામ. ઠાકોરજીના ચતુર્થ પ્રિયાને નમન કરો. અને યમુનાજી ઠાકોરજીના 4 યુથ ગોપીજનોના બ્રજમાં મુખ્ય છે. નિત્ય સિદ્ધા ગોપીજનોનું, જેના અધિષ્ઠાતી સ્વામીજી, ઋષિરૂપા ગોપીજનો, શ્રુતિરૂપા ગોપીજનો અને કુમારિકા. એટલે ચોથા યુથના અધિપતિ યમુનાજી છે અને સખી રૂપે યમુનાજી છે. એ રૂપનું આરાધન શ્રી મહાપ્રભુજી આપણને બતાવ્યું છે, જેને આધિ દૈવિક સ્વરૂપ કહેવાય. યમુનાજીની ગાથા અનેક રૂપે ગવાય છે. વૈષ્ણવ જોડે 2 પ્રકારનો સંબંધ યમુનાજીનો છે: એક માનો સંબંધ અને બીજો સખીનો સંબંધ. દુઃખ દૂર કરવા માટે માં બનીને આવે છે અને પરમ સુખ આપવા માટે એ સખી બની હેત કરી દેત શ્રી યમને વાસ કુંજે. 41 પદમાં કેટલી સુંદર સમજ આપણને આપી આપણા આચાર્ય. તો યમનાષ્ટક, યમના અષ્ટપદી, યમના વિજ્ઞપ્તિ અને યમુનાજીના એમ તો 108 પદો છે, પણ શ્રી હરિરાય મહાપ્રભુજીએ એમાંથી 41 વિશેષ કરીને આપણને આપ્યા છે. તો આટલા પદો અને સાહિત્યથી યમુનાજીના સ્વરૂપનો પરિચય આપણને આપણા આચાર્યોએ કરાવ્યો. શ્રી મહાપ્રભુજી ઠકરાણી ત્રીજના દિવસે, જો 3 તિથિ આપણે ત્યાં યમુનાજી પરક માનવામાં આવે છે. એક ચૈત્ર સુદ છઠ, બીજું ઠકરાણી ત્રીજ અને ત્રીજું યમ દ્વિતીયા. યમ દ્વિતીયા જે ભાઈ બીજ આપણે કહીએ છીએ. આ 3 તિથિઓ યમુનાજીના પરક છે. ચૈત્ર સુદ છઠ શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય આપણે માની કે યમુનાજીનો પ્રાગટ્યનો ઉત્સવ. ઠકરાણી ત્રીજનો દિવસ એ યમનાષ્ટકના પ્રાગટ્યનો દિવસ છે. યમુનાજીનો ઠકરાણી એટલે જ કાચના હિંડોળા, હિંડોળાના દિવસો ચાલતા હોય ને, દિવસે કાચના હિંડોળા થાય યમુનાજીના ભાવથી. એ નિયમ ના હોય, કાચના જ થાય બધી જગ્યાએ. મહાપ્રભુજી ગોકુલ પધાર્યા, દમલાજી સાથે છે, વ્રજના સ્થાનોને પ્રગટ કરી રહ્યા છે. સહજમાં પ્રશ્ન દમલાજી આગળ મૂક્યો, દમલા યા મેં ઠકરાણી ઘાટ કોણ સો और गोविंद घाट कौन સો? અને આ જ્યાં મહાપ્રભુજીની વાણી પ્રગટી એટલામાં જ યમુનાજીમાં ભ્રમરો પડવા લાગ્યા, કમળો ખીલવા લાગ્યા અને યમુનાજીના મધ્યમાંથી 16 વર્ષ યુવતી સ્વરૂપ શ્રી યમુનાજીનું પ્રાગટ્ય થયું.
કમળની છડી લઈ અને યમુનાજી પધાર્યા તટ ઉપર. હે શ્રી વલ્લભ, આ ગોવિંદ ઘાટ છે, આ ઠકરાણી ઘાટ છે. અને એ સમયે આધિદૈવિક સ્વરૂપના દર્શન શ્રી મહાપ્રભુજીને પ્રગટ નેત્રોથી થયા. અને એ સ્વરૂપ અંતર ધ્યાન થઈ મહાપ્રભુજીના હૃદયમાં બિરાજી ગયું. અને હૃદયમાં રસ સ્વરૂપ યમુનાજીનું બિરાજ્યું. અને હૃદયમાં સમાયું નહીં તો યમનાષ્ટક રૂપે પ્રગટ થઈ ગયું મહાપ્રભુજીના. જેમ ભાગવતજી શ્રીનાથજીનું વાંગમય સ્વરૂપ છે, એમ યમનાષ્ટક યમુનાજીનું વાંગમય સ્વરૂપ છે. હૃદયની રસની અભિવ્યક્તિ એ યમનાષ્ટક છે. અને મહાપ્રભુજીના મુખમાંથી શબ્દો સર્યા, નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતુમ મુદા મુરારી પદ પંકજ સ્ફુરદ મંદરેણુત્કટા તટસ્થ નવકાનન પ્રકટ મોદ પુષ્પાંબુના સુરાસુર સુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતિ. નવ શ્લોક, 8મા સ્તુતિ ને 9મા શ્લોકમાં ફલશ્રુતિ. પ્રગટ નેત્રોથી યમુનાજીના રાધા માધવ અંગતે પ્રગટ ભઈ એક વામ નખતે કટીલો રાધિકા और કટીતે શીખલો શ્યામ. ઠાકોરજી અને સ્વામીજીના શ્રીંગ નખથી કટીલો રાધિકા, નખથી કટી સુધી સ્વામીજી અને કટીથી શિખા સુધી ઠાકોરજી. આમ બંનેનું ઉભય સ્વરૂપ જે પ્રગટ થયું એ શ્રી યમુનાજી છે. યમુનાજીની દિવ્ય ગાથા, અષ્ટ ઐશ્વર્યો જે યમુનાજી દાન કરે છે એનું યમુનાષ્ટકમાં મહાપ્રભુજીએ વર્ણન કર્યું છે. યમુનાજીનું આધિદૈવિક સ્વરૂપ કેવું છે? એ તો રસરૂપ છે. તમે યમુના પાન કરો કેવલ. જો યમુનાજીના ત્રણેય રીતે આપણે ત્યાં કહ્યું છે, એમ તો 4 રીતે યમુનાજીનું આરાધન થઈ શકે. એક, યમુનાજીમાં સ્નાન. ભાઈ બીજના દિવસે સામે પાર સ્નાન કરતા હોય છે. સ્નાન કરવું કોઈ અપરાધ નથી, કારણ કે કીર્તન સાહિત્યમાં પણ આવે છે, પ્રાતહિ નાત, એવા અનેક પ્રકારના પદો આવે છે. પણ સર્વોત્તમ રીતે એમનું આરાધન કરવું હોય ને ત્યારે આપણે મહાપ્રભુજી દ્રષ્ટિ આપતા હોય કે આ તો તુર્ય પ્રિયા, ચતુર્થ પ્રિયા છે. અને વૈષ્ણવને એમ થાય કે મારો આ દેહ, તુચ્છ દેહ, પંચ ભૌતિક દેહ યમુનાજીમાં ક્યાં બોલો? આવા અલૌકિક તત્વોમાં આવો અહોભાવ રાખીએ છે એટલે સ્નાન નથી કરતા. સ્નાન કોઈ અપરાધ નથી, પણ ઉત્તમ ભાવના નથી. તો એક સ્નાન, બીજું છે પાન. પાનની પણ મહાત્મ્ય એ રીતે જ છે. કારણ તમે યમુનાજીના પાન કરવું તો હંમેશા કોઈ લોટી ખોલીને કોઈને યમુના પાન કરાવો ને તો એને આખી વ્રજયાત્રા કરાયાનું પુણ્ય તમને મળે છે. કારણ કે સમસ્ત બ્રજનો રસ એ શ્રી યમુનાજી છે. પ્રભુ જ્યારે રાસ કરે ત્યારે મસ્તક પર શ્રમ બિંદુ આવે. પ્રભુમાં રસ સિવાય, માધુર્ય અને આનંદ સિવાય બીજું કાંઈ નથી. એનું શ્રીઅંગ તો રસરૂપા છે, એટલે શ્રમ બિંદુ પણ પ્રભુરૂપ રસરૂપ જ છે. અને એ માધુર્ય યુક્ત સ્મર શ્રમ જલાણુ ભી, જે યમુનાષ્ટકમાં કહ્યું ને, સ્મર શ્રમ જલ એ મસ્તક પર આવે, રેલું આગળ વધે, નયનામૃતમાં ભળે, આગળ વધે, અધરામૃતમાં ભળે, અને ચરણામૃતમાં ભળીને જે વહે એ જ શ્રી યમુનાજી છે. એટલે પ્રભુના સર્વ અમૃતો જેમાં બિરાજે છે એ જ યમુનાજી છે. એટલે કે યમુના પાન કરો તો આ 3 વસ્તુ તમારે પ્રાપ્ત થાય. એક, યમુના પાન કરતા જ સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, તો શ્રી કૃષ્ણના ચરણારવિંદની રજ થકી સ્ફુરદ અમંદ રેણુ ઉત્કટામ, એટલે યમુના પાન કરો તો સૌથી પહેલા તમને ઠાકોરજીના ચરણની રજ મળે. અને આ રજ કેવી છે? મુરારી પદ પંકજ, પ્રભુના ચરણારવિંદ. એટલે કે મુરારી શબ્દનો પ્રયોગ કેમ કર્યો? ભક્ત અને ભગવાનને મળવામાં પ્રતિબંધ દોષ પૂર હતો, ભગવાને એને માર્યો. એટલે કે એ રજ પ્રાપ્ત કરતા જ ભક્તિમાં આવતા સર્વ પ્રતિબંધો દૂર થઈ જાય છે. એટલે સૌથી પાન કરતા સૌથી પહેલા રજની પ્રાપ્તિ થાય છે. બીજું, જ્યારે યમુના પાન કરો ત્યારે તમે તો જલ માનીને પીઓ છો, પણ યમુનાજી પોતાનું દૂધ તમને પીવડાવે છે. ન જાતું યમ યાતના ભવતી તે પયઃ પાનત પય. યમુનાજી તમને જલપાન નથી કરાવતા, એ ખોળામાં લઈ પોતાના પયના પાન તમને કરાવે, પોતાના દુગ્ધના,
પોતાના સ્નેહના, પોતાના કરુણાના પાન તમને યમુનાજી કરાવે. અને આ પાન કેવા છે? એ પિતાની સાથે તમે યમુનાજીના પુત્ર થઈ જાઓ છો, બાલક થઈ જાઓ છો. અને યમોપી ભગિની સુતાન કથમ હંતિ દુષ્ટાનપી. આ તો પછી ભગિની યમુના, ભગિની યમુના, યમ ઉના, ઉના એટલે નાના બેન, યમુના નાના બેન. અને એમના પૈના પાન કર્યા પછી તો યમ અને શનિ આ બંને મામા થઈ ગયા. આ બંનેથી બીક લાગે ને યમનાષ્ટક કરું, કારણ કે મા મારે પણ મામા ન મારે. બે વાર મા, જ્યાં બે મા હોય એ જ મામા. તો પછી તો ભય રહેતો નથી, કારણ કે યમુનાજીએ જલપાન તમને નથી કરાવ્યું, ભયપાન કરાવ્યું છે. ત્રીજું, યમુના પાન કરો તો ત્રીજું શું મળે? સ્મર શ્રમ જલાણુ ભી સકલ ગાત્ર જય સંગમા. રોજ આજે પણ ઠાકોરજી રાસ કરી શ્રમબિંદુ શ્રમવારી જ્યારે પ્રભુ થયા હોય, શ્રમિત થયા હોય, ત્યારે રોજ યમુનાજીમાં પધારે અને પોતાના ભગવદ રસનું યમુનાજીમાં દાન કરે. એટલે જ્યારે યમુના પાન કરો છો ત્યારે જલ નથી પીતા, ભગવદ રસ તમે પી રહ્યા છો અને એનો સકલ ગાત્રો સાથે તમારો સંગમ થઈ રહ્યા છે. એક યમુના પાન માત્રથી આટલા 3 તત્વોની પ્રાપ્તિ. એટલે 3 વાર નમન કર્યા છે. નમામિ યમુનામહમ, નમોસ્તુ યમને સદા અને નમત કૃષ્ણ તુર્ય પ્રિયા.